અમારી પાસે આખા ટમેટાના છે, આખા રીંગણાના છે, આખી દૂધીના છે ને તમારી જેવી કોબીનાય છે. હા હું આખી કોબી, આખા રીંગણા, આખા ટમેટા એટલે આ તે કોઈ ભજીયા હોતા હશે? 2025 માં કાંઈક નવું ટ્રાય કરો. તમને આમ જો મારા આખા ટમેટાના ભજીયા ખાધા ને પછી તમે 20-25 ગાળું દઈને નો જાવ તો મારું નામ બદલી નાખજો. એટલે હા ચાલુ કરો. તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કસ્ટમર અને લાઈવ ભજીયા બની રહ્યા છે. તમે અહીંયા આવો તો મારો કૂપન કોડ છે લાલો ફૂડી ફૂડી. લાલો ફૂડી ફૂડી તમે યુઝ કરશો એટલે તમને મળશે 10% ડિસ્કાઉન્ટ. ભાઈ વિડીયો લાંબો થઈ ગયો, બેહું જો ઘડીક. અરે પણ આના સીન તો લે, હું જે કરતો આખું ઈ તો લે. અરે બહુ લીધું, કેટલીક વાર લેવું યાર. કસ્ટમર મારું મોઢું જોઈને આવશે એટલે કહું છું. આમ તો જો આ તે કઈ ભજીયા હોતા હશે? લોટ આમ ને ટમેટા આમ, આ કઈ રીત હોય ભજીયાની? ઉનાળામાં તમે બરફની પાઇટ હોય ત્યાં તમે ઠંડા ઠંડા લારીએ ટમેટા ખાવા જાવ છો કે નહીં? હા તો ઉનાળાની અંદર આ તેલમાં ખાલી ટમેટા ગરમ ગરમ ખાવામાં તમને શું વાંધો?